હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુણોમાં સર્વોત્તમ, બનાવવામાં સરળ, દરેકને ભાવતા ફણગાવેલા કઠોળ ફણગાવાની પરફેક્ટ રીત સાથે બિલકુલ બગડ્યા કે ચીકણા થયા વગર સરસ ફણગીને તૈયાર થાય એવી રીતે કઠોળ ફણગાવી સ્પ્રાઉટ્સ ચાટ બનાવીશું। આ રીતથી તમે કોઈ પણ કઠોળને ફણગાવીને તૈયાર કરી શકો છો। હું અહીંયા પલાળેલા સિંગદાણા, ફણગાવેલા મગ અને ચણાનો સ્પ્રાઉટ્સ ચાટ બનાવવાની છું। તો એ માટે મેં એક બાઉલ મગ લીધેલા છે। મગમાં પાણી ઉમેરી હાથથી મસળીને પાણીથી 1 થી 2 વાર મગને સાફ કરી પાણી નિતારી લઈશું। સેમ એ જ રીતે બધા કઠોળને પાણીથી સાફ કરી મગ અને ચણામાં આપણે હુંફાળું પાણી એડ કરી 6 થી 7 કલાક માટે કઠોળને પલળવા દઈશું। સિંગદાણામાં આપણે નોર્મલ પાણી જ એડ કરીશું। જો શિયાળો હોય તો આ કઠોળને પલળતા 1-2 કલાક વધારે લાગી શકે છે। 6-7 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણા કઠોળ એકદમ પરફેક્ટ રીતે પલળીને તૈયાર થઈ ગયા છે। મગ અને ચણાને તમે આ રીતે દબાવીને પલળ્યા છે કે નહીં એ ચેક કરી શકો છો। હવે આપણે ઢાંકણ આડું રાખી બધું જ પાણી એકદમ સારી રીતે નિતારી લઈશું। ત્યાર પછી કોટનના એકદમ પાતળા કપડાને પાણીથી ભીનું કરી પાણી ના રહી જાય એ રીતે નીચોવી એમાં કઠોળ એડ કરી કપડાની ગાંઠ બાંધી પોટલી તૈયાર કરી લઈશું। કપડું બને એટલું આપણે પતલું યુઝ કરીશું જેથી કપડાના છિદ્રોમાંથી ફણગાયેલા કઠોળના રેસાને બહાર આવવા માટે જગ્યા પ્રોપર મળી રહે। જો કપડું પ્રોપર નીચોયા વગરનું પાણીવાળું રહી જશે તો કપડામાં રહેલા વધારે ભેજના કારણે તમારું કઠોળ બગડી શકે છે। એટલા માટે કપડું પ્રોપર કોરું ના રહી જાય એ રીતે પલાળી નીચોવાયેલું હોવું જોઈએ જેથી કઠોળને ઉગવા માટે પ્રોપર અને પૂરતા પ્રમાણમાં ભેજ મળી રહે। હવે આપણે બાઉલ કે તપેલીની પર આ રીતે કાણાવાળું કોઈ પણ વાસણ ગોઠવી એમાં કઠોળની બધી પોટલીઓને ગોઠવી સરખી રીતે ઉપરથી હવા ના જાય એ રીતે પ્રોપર ઢાંકણ ઢાંકી 9-10 કલાક માટે ઉગવા દઈશું। તો 10 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણું કઠોળ કેટલું સરસ રીતે ઉગી નીકળ્યું છે। તમે જોઈ શકો છો મગ કેટલી સરસ અને પ્રોપર રીતે ફણગીને ફૂટી નીકળ્યા છે। ફણગાવેલા આ મગ ખાવા માટે તૈયાર થઈ ગયા છે, પરંતુ હું હજી વધારે 9-10 કલાક માટે મગને ફણગાવા દઈશ। હજી વધારે મગ ફણગાવા જો કપડું એકદમ કોરું થઈ ગયું અને મગ કોરા પડી ગયા હોય તો થોડું હાથમાં પાણી લઈ આ રીતે ઉપર છાંટી અને મગને આપણે હલાવી લઈશું એકવાર અને ત્યાર પછી ફરી પોટલી બાંધી અને મગને વધારે ફણગાવા માટે મૂકી રાખીશું। ચણા પણ ફૂગીને ઉગી નીકળ્યા છે, પરંતુ ચણાને મગ કરતાં ફણગતા થોડી વધારે વાર લાગે છે, એટલે ચણાને પણ સેમ રીતે જ આપણે હજી વધારે ફણગાવા માટે રાખીશું। તમે જોઈ શકો છો બિલકુલ ચણા ચીકણા પણ થયા નથી। સિંગદાણા પણ ફૂટી નીકળ્યા છે। હું સિંગદાણાને હવે નીકાળી અને ફ્રીઝમાં મૂકી દઈશ। ફરી હજી વધારે કઠોળને ફણગાવા માટે સેમ રીતે ઢાંકણ ઢાંકી આપણે કઠોળને 10 થી 12 કલાક માટે મૂકી રાખીશું। ટોટલ 24 કલાક પછી તમે જોઈ શકો છો કે મગ એકદમ વધારે ફણગાઈને કેટલા સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે। આપણે કાણાવાળા વાસણને તપેલી કે બાઉલની ઉપર મૂકવાથી પ્રોપર કઠોળને ભેજ અને હવાનું પ્રમાણ મળવાથી કઠોળ બિલકુલ ચીકણું થયા વગર, બગડ્યા વગર કે બગડવાની બિલકુલ સ્મેલ આવ્યા વગર એકદમ પ્રોપર રીતે આ રીતે બનીને ફણગીને તૈયાર થઈ જશે। હવે આપણે સ્પ્રાઉટ્સ ચાટ બનાવવા માટે મગ, ચણા અને સિંગદાણાને મિક્સ કરી એમાં ટામેટું, કાકડી, કાચી કેરી એડ કરી એના પર ચાટ મસાલો અને લીંબુનો રસ એડ કરી કોથમીર સ્પ્રિંકલ કરી અને એન્જોય કરીશું। તમે સ્પ્રાઉટ્સ ચાટમાં સેમ રીતે જ બીજા કઠોળને પણ ફણગાવી એડ કરી શકો છો, સાથે જ બીજા વેજીટેબલ્સ અને ફ્રૂટ્સને પણ એડ કરી શકો છો। કઠોળને ફણગાવતી વખતે વધારે ગરમીવાળી એટલે કે બફારામાં કે ઠંડી જગ્યામાં રાખવા નહીં, એને નોર્મલ ટેમ્પરેચરવાળી જગ્યામાં જ રાખી ફણગવા દેવા। કઠોળને પલાળતા પહેલાં 2 થી 3 વાર પાણીથી યોગ્ય રીતે સાફ કરવા ખાસ જરૂરી છે। કઠોળને પલાળતી વખતે પાણી યોગ્ય પ્રમાણમાં વધારે લેવું જેથી કઠોળને ફૂલાવા માટે પૂરતું પાણી મળી રહે। બાકી જો કઠોળ પ્રોપર પલળશે નહીં
તો તમારું કઠોળ સારી રીતે ફણગાશે પણ નહીં. તો ફ્રેન્ડ્સ, તમે ફણગાવેલા કઠોળના બેનિફિટ્સ તો જાણો જ છો ને. એમાં ફણગાવેલા મગ તો બધા જ રોગોની અક્ષી દવા છે. તો મારી આ એકદમ સરળ રીત સાથે જણાવેલ બાબતોનું ધ્યાન રાખી કોઈ પણ કઠોળને ફણગાવી બનાવશો તો તમારું કઠોળ બિલકુલ બગડ્યા વગર કે ચીકણું થયા વગર પ્રોપર રીતે ફણગીને તૈયાર થઈ જશે. તો મારો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી બાય.